ગોધલી ગામની પાવન પવિત્ર ભૂમિની અંદર આમ કહેવાય કે જેના વખાણ કરતા માતાજીઓ વાતો પેલી બાજુ હતી, તમારે જ વાતો કરવી હોય તો પછી સત્સંગ કરવાનો કોઈ મતલબ હોતો નથી ભાઈ. આ બી કઈ નાનું નાનું નથી, આને સંતો નિજ બીજ કહે છે. વાવેતર ક્યાંથી થાય? આ નિજિયા ધર્મનો પાઠ પણ આજે આપણે આંગણે પુરાયો છે. 12 બીજનો ધણી પણ પધાર્યા છે અને એનો અર્થ બહાર બીજ પણ કર્યા છે. 52 ની બહારનું બીજ. અને એ બીજ કદાચ આપણામાં સત્યનું બીજ વાવવું હોય તો સંતોના મુખારવિંદમાંથી આવેલો શબ્દને ગ્રહણ કરવો પડશે આપણે. ત્યારે સાહેબ આપણામાં પરિવર્તન આવશે. હું ઘણી વખત બોલું છું, ગમે એટલી બીમારી આપણા પેટમાં ગાંઠ થઈ હોય એની દવા લાવીએ, પેટ ઉપર માત્ર સોપડી દેવાથી કોઈ રોગ નથી મટવાનો. કારણ કે પહેલા તો આપણે સત્સંગમાં કેવી રીતે બેસવું. આપણા ગુરુ મહારાજ ઘણી વખત કહેતા હોય છે કે પહેલા આપણે તનને આસન આપો, બીજા નંબરમાં મનને આસન આપો અને ત્રીજા નંબરમાં સંતોના શબ્દોમાં આપણું લક્ષ્ય રાખો. શું રાખો? લક્ષ્ય રાખો. કારણ કે આપણું લક્ષ્ય જ્યાં સુધી સંતોના શબ્દોમાં નહીં હોય ત્યાં સુધી આપણને સાચા સંગનો ખબર પડે ને કે સત્સંગ એટલે શું છે. અહીં બેસીને ઉઠી જવાથી સત્સંગ થશે, ના થાય એવું નહીં, પણ ગેરંટી તો ના જ થયો. ટોપલું ભરી મકાઈ લઈને ખેતરના હેડે હેડે ફરી આવીશું. ડાંગરનું હોય કે મકાઈ હોય કે ઘઉં હોય કે બાજરો હોય, જેઠ મહિનો આવે ને હેડે હેડે ફરીને આવીશું. આપણે વાવેતર નહીં કરીએ તો ઈ ખેતર મકેનું કે ઘઉંનું એમ કહેવાતું નથી. કેમ કે બિયારું પાછું લઈને આવતા રહીએ એટલે તે ઘરમાં અંકુર ફૂટતા ખેતરમાં ફૂટે ના ફૂટે. ક્યારે ફૂટે કે આપણે એનું વાવેતર કરીએ. જે મકાઈ કે ઘઉં કે જે વાવવાનું હોય ખેતરમાં વાવીએ ત્યારે એના અંકુરો ફૂટે. ધીરે ધીરે એ આપણને ઈ ધન આપણને પ્રાપ્ત થાય. એમ સંતોના શબ્દોને આપણે પોતાના અંતઃકરણમાં જમા કરીએ. થોડા થોડા જેટલા બને એટલા સાહેબ આપણે ભક્તિ કરવી છે તો આપણે આપણા ઉદ્ધાર માટે જ કરવું છે, કોઈના માટે નથી કરવાનું. આજે કદાચ આપણા ગામની અંદર અને અમને સાહેબ ઘણા ભાગશાળી અમે કહેવાય કે આપણા પરમ પૂજ્ય સદગુરુ મહારાજ શ્રી હિરુરામ બાપુના વરદ હસ્તે જે પ્રસંગ રાખ્યો હોય, આપણા સદગુરુ મહારાજ કંચરામ બાપુની કૃપા થઈ હોય, કદાચ આવા મહાન પુરુષોની કૃપા દયાથી આપણે આજે આપણા આંગણે કદાચ આવા લખનો પાઠ રાખી આવા સાધુ સંતોને પધરામણી કરી. મારા પરમ પૂજ્ય શંકરરામ મહારાજ સાથે બાપજી નામ તો મને ઘણા ટાઈમ પછી મળે એટલે પ્રેમદાસ અને ક્યારેક ક્યારેક મળવાનું થાય. ભેગા તો આખું જગત રહેશે સાહેબ, પણ મળવું હોય ને કોક કોક નો યોગ જાગે ને ત્યારે મળવાનું થાય છે. બાકી બધા મળતા નથી. ભેગા તો ઘણા ફરે છે. બજારમાં જશો ને તમે પડી જાય ને ઉભા નહીં થવા એટલા ભેગા થાય છે, પણ મળાતું નહીં. તો મળવાનો યોગ તો સદગુરુ મહારાજના સાનિધ્યમાંથી પ્રાપ્ત થાય છે, ચરણમાંથી પ્રાપ્ત થાય છે. આપણને એ મળવાનો યોગ આજે થયો છે. અને અહીંયા કદાચ અમારા ભાઈ ભક્ત શ્રી ગુલાબરામ સાથે તેમના ધર્મપત્ની બેન શ્રી રમીલાબેન સાથે અમારા ગોપાલરામ સાથે તેમનો સહપરિવાર, તેમના માતા પિતા સાથે મળીને કદાચ અમારા ગુલાબરામે કદાચ આવા નવા મકાનનું એક વાસ્તુ પૂજન નાખ્યું હોય. મેં છુમાઈ કે કરે ને એ ખબર નહીં પડતી મને. ઝઘડો ચાલે છે. તકલીફ તો ઈ જ છે આપણને. પછી મહારાજો એમ કે પણ આપણે હાથે કરી પેલી કાને ઘોર પર શામીલો નાખીને તળે ઉગડી વટે પેલી કે એમ જ કરે તે પછી શામીલ જ પડે, બીજું પડે.
આટલા વર્ષો આપણને લગભગ આપણને યાદ નથી ત્યારથી આપણે આ સત્સંગના કાર્યક્રમો ચાલે છે, છતાં પણ આપણને કેવી રીતે બેસવું સાહેબ એ હજુ ખ્યાલ નથી આવતો. તો શું આપણે આત્માનું કલ્યાણ કરીશું? સમય પહેલો તો આપણે સમયનો સદુપયોગ કેવી રીતે કરવો? ગાવી બજાવીને ખાલી ઊભા થઈ જવાથી સાહેબ કોઈનો ઉદ્ધાર થયો નહીં, થશે નહીં. હું તમને ઠપકો તો નહીં જ આપતો, પણ જ્યાં જરૂર છે તે જરૂર છે જ. આપણી માતાઓ, આપણી બહેનો ગમે તે વાનગી બનાવે સાહેબ ને તળે અગ્નિ જ નહીં નાખે ને એમનું એમ ઠીકરા પર કે તોરડા એમ કે પછી ગમે ત્યાં મૂકીને તમે બે હીરો અગ્નિ લગાડશો નહીં તો કોઈ દાડ પાકે નહીં, પરિપક્વ નહીં થાય. એમ સંતોના જ્ઞાનથી આ મહાપુરુષોનું કેવું છે કે આપણું પોતાનું, આપણું આત્માનું પરિપક્વ થાય છે. ધીરે ધીરે આપણા આત્માની જાગૃતતા આવે. આજે કદાચ આવો અવસર પ્રાપ્ત થયો હોય, આવા મહાપુરુષોના સંઘમાં આપણને બેસવાનો તક મળ્યો હોય તો ઈ આપણે એકાંતે, અને તમે જોજો અવતાર આપણે બહેનોને બહુ કેવું પડે સાની રે વાતો નહીં કરશો આમ બધું, પણ પાડોશી કોઈ ખાલી ગોદા કરતા સાંભળી જાય ને સોરાન સુધી નહીં રડવા દે, ઉભું રહે કે પેલી હું કે છે સાંભળ લેવા દે. અને આપણા વાળા હતી આ તો માઇક બાંધીને કે એટલે બાકી એમને એમ કોકની સામે ભાળીને એમ ખાલી વાતો કરો છો. મારા વિજયરામ ને એમને એક નજરે વાત કરતા ને તો આ બાજુ ગુલાબરામ નક્કી જ કરી દે કે આ લગભગ આપણી જ વાત કરે છે લગી એમ. અને આ માઇક મેં કે છે આપણને કેવું ખ્યાલ આવતો. એટલે મહાપુરુષો કે શબ્દ વિનાની સુરતા આંધળી કહું ને કહા જાય, શબ્દનો મર્મ ના પાવે તો ખીર ખીર ભડકા ખાય. આપણને ભાગ્ય આપણું મોટું છે કે કારણ કે આવા સંતોનો સંગ પ્રાપ્ત થયો છે. એ સંઘને આપણે વેડફી નહીં નાખો. ભગવાન ગીતાની અંદર કહે છે, હે અર્જુન, આ જીવના અનેક કદાચ કર્મ સારા કરેલા હોય, આગલા જન્મનું કદાચ જેના જીવનમાં જમા હોય ને તો આ અલખના દર્શનનો કદાચ આપણને લાભ મળે, આવા સંતોના સત્સંગનો લાભ મળે અને આ સંતોના દર્શનનો લાભ મળે. બાકી એમને આપણને પ્રાપ્ત નહીં થતો. અને થયો છે એ આપણે ભાગશાળી છીએ. આપણે સાસવો કેટલું બધું આપણે સાસવીએ છે. ઘણી ઠેકાણે તમે જોજો, મેં એક દાડે પ્રોગ્રામમાં કીધું હતું, એક આપણે જોડી તો નહીં, એક જ બીડી ગુંજામ ગાડી આવે ને ખાલી એક બીડી થાય, એક બીડી ખિસ્સામાં ગાડી કામ કશું કરતા કોઈની જોડે આગા પાછા થયા ને વારે ઘડી હાથ જાય ખિસ્સામાં, બીડી ભાગી તો નહીં કે ઘણા તો વચનો વર્ષોથી ભાગી ગયા છે તો હાથો હાથ કરતો નહીં કે આપણા વચનમાં કેમ છે. તપાસ કરી લેજો કોક દાડે કે વચનમાં બરાબર છે કે તૂટી ગયા છે. અને ગુરુ પાસેથી આપણે પ્રાપ્ત કરો તો સાહેબ એક વચન, અને વચનને આપણે વરી જવાનું. જેમ આ તમારા ગામના સંતો જેમ વરી ગયા છે, અને અમને તો સાહેબ આંગળી ધરીને કદાચ ચાલતા શીખવાડ્યા હોય ને તો પેલા ગુલાબરામ ને મારા ગોપાલરામ ને પહેલા પ્રથમ ગુરુ અમારા બરોડામાં અમારે મુલાકાત થયેલી. પછી બાપુના પ્રોગ્રામ હતો ને ત્યાં અમને લઈ ગયેલા. પછી અમે પાઠનો મહિમાની આયોજન કર્યું હતું. ગુલાબરામ ને અમારા ગોપાલભાઈ. આપણને ગમે ત્યાંથી પણ માર્ગ ક્યાંથી મળે છે એ મહત્વનું છે. આજે આપણે દીવો કરીએ, અગરબત્તી કરીએ, કદાચ આપણે કથા કરીએ, યજ્ઞ કરીએ, કોઈ પણ કાર્ય કરતા 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 એ પગથિયું પકડાઈ જાય અને ધીરે ધીરે આપણને કદાચ આવા મહાપુરુષ મળી જાય અને એ સંતોના ચરણે જઈને કદાચ સાચા નામની આપણને પ્રાપ્તિ થઈ જાય. પણ ઘણી ઠેકાણે ઉપદેશમાં નામ મહિમા કીધેલો હોય તો ભૂલાઈ ગયો છે. એ મંત્ર અંત્ર કશું એ તે વાત સાંભળેલી હતી. હું સાંભળેલું ખાલી સાંભળ્યું હતું સાહેબ. ઘણા અમારા એ બાજુ હરિભક્તો છે. આ બાજુ તમારે તો બધા પાકા ભગત, અમારે કોઈ ચિંતા જેવું નહીં અમારા ગામમાં, પણ અમારા બાજુ નામ મંત્ર ની ખબર નહીં કે ગુરુ ખરેખર કયો મંત્ર આપ્યો. પછી આપણે આમ ગાઈ દઈએ કે નામ લિયાઈને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નક્કે ગયા પડપડ ચારો વેદ. પણ ક્યારે એ નામ આપણા હૃદય હોવું જોઈએ, એ નામનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે હીરોરામ બાપુ ત્યાં ગયા હોય, ઓરા ડેમ પર ગયા હોય, બાપુ નું નામે જ ભૂલી ગયા, ઘર જોયેલું નહીં હોય, કોને તઈ જવાનું છે તો નામ ભૂલી ગયા તો તમે ક્યાં જાઓ? એમ ગુરુ મહારાજે આપણને પરમાત્માની પ્રાપ્તિ માટે સાચા નામની નિશાની આપી છે. પણ ઘણા હરિભક્તોને ભૂલાઈ જાય છે, નામ ભૂલાઈ જાય, બીજું તો બધું યાદ રહે છે.
50 વર્ષ પહેલા કોઈ એકાદ ગાળ બોલી ગયો ને ભેગાય તો પાછું યાદ આવી જાય કે ફલાણું મને આની અંદર કોમ્પ્યુટર એટલે ખતરનાક વર્ષોનું પણ આપણામાં સમાય રહેશે. તૈયાર રાખજો. મહાપુરુષોનું કહેવું છે કે ઈ તૈયારી આપણી હોવી જોઈએ. સંતોનું એમ કેવું છે કે જેને જેને ગુરુ મહારાજ મળ્યા પછી સાચા કર્મ કર્યા છે, જેને ગુરુ મહારાજના વચનનું પાલન કર્યું છે, જેને આવા સંતો અલખનું આરાધન કર્યું હોય, અને આ અવસર આપણને પ્રાપ્ત કરવો મળવો એ મુશ્કેલ છે. મળ્યો એ બહુ ભાગશાળી છીએ આપણે. તમારી આગળ બહુ જાજો સમય તો ના બગાડીએ, અને અમે બગાડવા તમારો સમય એમ કરી તો નહીં નીકળ્યા, પણ કદાચ કોઈનું સુધારવા માટે નીકળ્યા છે. પણ સંત કબીર સાહેબ ભજનમાં કહે છે, સાધુ કી સંગ में कबीरा बिगड़िया बिगड़िया सो साहेब ने बढ़िया, जियो रे कबीरा મને ભજન તું ન લાગી. પહેલા તો આપણે યાજ્ઞાનું પાલન કરવા શીખીએ કે આપણને ગુરુ કર્યા પછી ગુરુ શું કહે છે, આપણા ગુરુ શું કહે છે. ગુરુ યાજ્ઞાનું પાલન કરો, વચનમાં આપણે વર્તન રાખીએ. જ્યાં સુધી આપણે ગુરુ વચનનું પાલન નહીં કરીએ, ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન નહીં કરીએ, ત્યાં સુધી આપણને એમ કહી દે કે બેસી જવું તો બેસી જવું. પણ અત્યારનો જમાનો એવો આવી ગયો છે સાહેબ, ગુરુને માને પણ ગુરુનું ભાગ્ય જ માને. અને જેને જેને ગુરુ શબ્દ યાદ આવી ગયો, જેને ગુરુના વચન યાદ આવી ગયા છે કે મારા ગુરુએ મને શું કીધું, અને ગુરુ કોણ છે પહેલા તો ઓળખજો સાહેબ. આ વાતો આપણે સદગુરુની કરીએ છીએ, પણ આપણને હજુ ભરોસો ઘણી ઠેકાણે નથી. જેને ગુરુ શબ્દમાં ભરોસો નથી ને સાહેબ, એને જીવનમાં તમે ગમે એટલી જગ્યાએ આટો મારીશો ને તો આપણો નંબર મેળ કદાચ આવી ગયો નહીં તો બહુ તકલીફ વાળું કામ છે. પણ જેને ગુરુ ઉપર ભરોસો છે, ગુરુમાં ગોવિંદ અને ગોવિંદમાં ગુરુ, જેને નક્કી થઈ ગયા, સમજાઈ ગયા કે મારો ગુરુ છે ઈ જ મારો ગોવિંદ છે ને મારો ગુરુ કે ઈ વાત ફાઇનલ બરાબર છે, જેને ભરોસો આવી ગયો એના કામ થઈ જાય. બાકી તો હમણાં તમે જોજો તો ના, આપણે ગુલાબરામ ઉપદેશી હમણાં આટલા ઠેકડા મારવા ચાલુ કર્યું છે. શાસ્ત્રો એમ કહે છે કે જેને સદગુરુ મળી ગયા હોય ને સાહેબ, એને બીજું કશું શોધવાનું રહેતું નથી. આવું સંતોએ સાબિત કર્યું છે. છતાં પણ હજુ આપણે આટા ફેરા ચાલુ છે તો આપણને લગભગ નહીં મળ્યા એવું તો કહેવાય જ ને. અને જો મળ્યા હોય તો આ બંધ થવું જોઈએ. આવો નિજ્યા ધર્મનો મહિમા આપણને સમજાઈ ગયા પછી, સાચી વાત આપણને સમજાઈ ગયા પછી, તોય છતાં આપણે કદાચ આપણને સંતોષ નહીં થતો હોય તો સાહેબ, હું તો કહું છું કાં તો